હેલો મિત્રો, તો આજે મિત્રો આપણે આ વિડીયોમાં જોશું આપણે 17 ઓગસ્ટ 2026નું કરંટ અફેર. જો મિત્રો તમે આ કરંટ અફેરની પીડીએફ જોતી હોય તો આપણી એપ્લિકેશનની અંદર પીડીએફ પણ અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એપ્લિકેશનની. તેમાં કરંટ અફેર નામનું સેક્શન જે છે તેમાં ડેઇલી પીડીએફ તમને રેગ્યુલર મળતી રહે છે. તો એ ફ્રી ઓફ કોસ્ટ છે, એના માટે કોઈ ચાર્જિસ નથી. અને આ કરંટ અફેર મિત્રો તમને જીપીએસસી, સીસીઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ફોરેસ્ટ, ડીવાયએસઓ, કંડક્ટર, એસટીઆઈ તમામ ગુજરાતમાં લેવાતી કોઈ પણ એક્ઝામમાં યુઝફુલ થઈ શકે છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે. તમે આ વિડીયોને અંત સુધી જોશો એટલે તમને આઈડિયા આવશે, અને ત્યાર પછી તમે પીડીએફ વાંચશો તો પણ તમને આઈડિયા આવશે. બરોબર? તો આની પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તેમાંથી ડાઉનલોડ કરી શકો છો. તો ચલો મિત્રો, આપણે સૌથી પહેલા ચાલુ કરીએ કે સૌથી પહેલો પ્રશ્ન શું છે કે ફાઇટર કોમ્બેટ લીડર એટલે કે એફસીએલ તરીકે લાયકાત મેળવનારી ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે? તો પ્રથમ મહિલા અધિકારી એ કોણ બની છે? તો તેમાં જવાબ આવશે ભાવના કાંત. તો આ ભાવના કાંત જે છે તે પ્રથમ મહિલા અધિકારી બની છે એફસીએલની. તો તેની ડિટેલ જોઈએ તો કે સ્ક્વોડ્રન લીડર ભાવના કાંત જે છે તે આઈએએફની પ્રથમ મહિલા ફાઇટર કોમ્બેટ લીડર બની છે, અને જે એફસીએલ સાથે એટલે કે ટેક્ટિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે TACDE આ ગ્વાલિયર ખાતે આ જોડાયેલું છે. હવે ભાવનાકાંત 2016માં ભારતની પ્રથમ 3 મહિલા ફાઇટર હતી, 3 મહિલા ફાઇટર પાયલોટ. એમાં આ ભાવનાકાંત 2016માં સામેલ હતી, અને 2019માં આ ભાવનાકાંતે MiG-21 બાયસન પર કોમ્બેટ મિશન માટે એક ક્વોલિફાય કરનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ પણ બની હતી, અને તેમને નારી શક્તિ પુરસ્કાર પણ મળેલો છે. તો મિત્રો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે આ ભાવનાકાંતને કયો એવોર્ડ મળેલો છે? નારી શક્તિ પુરસ્કાર. બરોબર? ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે મલ્ટિંગ્યુઅલ અને વોઇસ ફર્સ્ટ એઆઈ આધારિત ઇન્ક્લુઝિવ ગવર્નન્સ માટે ભાષીનીએ કઈ સંસ્થા સાથે સ્ટેટમેન્ટ ઓફ ઇન્ટેન્ટ કર્યું છે? તો એ સંસ્થાનું નામ આવશે નીતિ આયોગ, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે નીતિ આયોગ સાથે. તો જોઈએ તેની ડિટેલ. તો કે ડિજિટલ ઇન્ડિયા ભાષીની ડિવિઝન અને નીતિ આયોગ વચ્ચે મલ્ટિંગ્યુઅલ વોઇસ ફર્સ્ટ એઆઈ દ્વારા સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ અને પબ્લિક સર્વિસ ડિલિવરીને મજબૂત બનાવવા માટે આ પાર્ટનરશિપ કરવામાં આવી છે. અને આ ભાષીની જે છે તે ભારતનું પ્રથમ એઆઈ પાવર્ડ મલ્ટિગ્યુઅલ ડિજિટલ ઇન્ફ્લુએશન પ્લેટફોર્મ પણ બની ગયું છે. તો આ પણ આપણા માટે એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ચલો ત્યાર પછી વન હબ વન સ્ટાન્ડર્ડ પહેલ હેઠળ 2026માં કઈ બે સંસ્થા વચ્ચે 3 વર્ષ માટે MOU રિન્યુ કરવામાં આવેલા છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે PCIM&H અને IPC. જોઈએ એનું ફૂલ ફોર્મની શું છે. તો PCIM&H નું ફૂલ ફોર્મ થશે ફાર્માકોપિયા કમિશન ફોર ઇન્ડિયન મેડિસિન એન્ડ હોમિયોપેથી, અને ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન એટલે કે IPC. આ બંને વચ્ચે જે MOU જે છે તે રિન્યુ કરવામાં આવેલા છે, અને આ રિન્યુ કરેલાનો સમયગાળો શું રહેશે? તો કે 3 વર્ષનો તેનો સમયગાળો રહેશે. ત્યાર પછી આ પહેલ જે છે તે મેડિસિનલ પ્લાન્ટ માટે યુનિફોર્મ સાયન્ટિફિક ક્વોલિટી સ્ટાન્ડર્ડ સ્થાપિત કરવા માટે છે, અને આ જે પહેલ જે છે તેની શરૂઆત કરવામાં આવી હતી 2022માં આની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી એક્સરસાઇઝ ઉડ્રા શક્તિ 2026 કયા બે દેશની એરફોર્સ વચ્ચે યોજાઈ હતી? તો આ પણ અભ્યાસ જે છે તે ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં જવાબ આવશે ભારત અને મલેશિયા વચ્ચે. રેડી? તો એમાં ઇન્ડિયન એરફોર્સ અને રોયલ મલેશિયન એરફોર્સ વચ્ચે 5 દિવસીય ઉડ્રા શક્તિ 2026 એક્સરસાઇઝ મલેશિયાના સુભાંગ એરબેઝ ખાતે યોજાઈ હતી. કઈ જગ્યાએ? મલેશિયાના સુભાંગ એરબેઝ ખાતે. હવે તેમાં ભારતીય રાફેલ અને મલેશિયન SU-30MKM તથા F&A-18D એટલે કે 18D એરક્રાફ્ટ ભાગ લઈ રહ્યા હતા. તો ભારત તરફથી કયું હતું? રાફેલ હતું, અને મલેશિયાના 2 હતા. બરોબર? હવે તેનો મુખ્ય હેતુ શું હતો? તો કે એરફોર્સ ઇન્ટરપ્રેબિલિટી એન્ડ
અને જોઈન્ટ ઓપરેશનલ લર્નિંગ માટે આ એનો ઉદ્દેશ્ય હતો, મુખ્ય હેતુ એ હતો. ચાલો ત્યાર પછી સ્નેહા ઈ બુક કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો આ સ્નેહા ઈ બુક જે છે તે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, સિનિયર સિટીઝન્સ વેલફેર અને એક્ટિવ એજિંગ. તો આ સ્નેહા ઈ બુક જે છે તે સિનિયર સિટીઝન વેલફેર અને એક્ટિવ એજિંગ સાથે સંબંધ ધરાવે છે. તો જોઈએ ડિટેલમાં, તો કે સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા, એટલે કે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા આ સ્નેહા ઈ બુક લોન્ચ કરવામાં આવી છે. હવે આ સ્નેહાનું ફૂલ ફોર્મ થાય છે સ્ટોરીઝ ઓફ નર્ચરિંગ એન્ગેજમેન્ટ, હેપીનેસ અને એક્ટિવ એજિંગ છે. બરોબર, આ સ્નેહાનું ફૂલ ફોર્મ એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ યાદ રાખજો. આમાં નીચેનામાંથી શું તમને પૂછે કે આમાં એવું પૂછે કે આમાંથી કોઈ વર્ડ આમાં મિસિંગ બતાવે અથવા તો ખોટો બતાવે આપણને ઓપ્શનમાં, તો આપણે શોધીને લખવાનો હોય છે. તો એકવાર આને ધ્યાનથી જોઈ લેજો. ત્યાર પછી સિનિયર સિટીઝન્સ માટેની અમરેલા સ્કીમ અટલ વિયોગ અભ્યુદય યોજના AVYAY અને એલ્ડર લાઇનનો નંબર શું આપેલો છે? 14567. બરાબર, તો નંબર પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, નોટ કરીને રાખજો. ત્યાર પછી જોઈએ કે શક્તિ કી સપ્તધાર કેટલા સ્તંભોનું ફ્રેમવર્ક છે અને તે કયા વિઝન સાથે જોડાયેલું છે? તો આ કેટલા સ્તંભોનું ફ્રેમવર્ક છે? તો કે 7 સ્તંભોનું ફ્રેમવર્ક છે અને વિઝન છે તેનું વિકસિત ભારત 2047. જોઈએ ડિટેલ તેની, તો કે શક્તિ કી સપ્તધારમાં મેન્યુફેક્ચરિંગ, એગ્રીકલ્ચર એન્ડ ફૂડ પ્રોડક્શન, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન, ગતિશક્તિ, ડિફેન્સ શક્તિ, ગ્રીન એન્ડ બ્લુ ઇકોનોમી અને સોફ્ટ પાવર, એમ કુલ 7 સ્તંભ છે. બરોબર, તો આ 7 સ્તંભ તમે યાદ રાખજો. આ 7 સ્તંભ ઉપર શક્તિ કી સપ્તધારના મુખ્ય સ્તંભો છે. હવે એનો ઉદ્દેશ્ય વિકસિત ભારત 2047 માટે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ફ્રેમવર્ક તૈયાર કરવાનો આનો મુખ્ય હેતુ છે. તો મિત્રો આ આપણે જોઈએ કરંટ અફેર 17 ઓગસ્ટ, બરોબર, 17 ઓગસ્ટ 2026નું કરંટ અફેર આપણે અહીંયા જોયું. આ મુખ્ય ન્યૂઝ છે, આપણે ઉપરથી તમને આ કહી દીધું, બાકી ડિટેલમાં તમને પીડીએફમાં મળશે, ડિટેલમાં તમે એ પણ વાંચી શકો છો. તો પીડીએફ ફ્રી ઓફ કોસ્ટ છે, તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ કઢાવી શકો છો. તો એપ્લિકેશનમાં છે, તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો. તો ચલો મિત્રો, આજનો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ. જય હિન્દ.